સુરતમાં માંગરોળના શેઠી ગામે ગુજરાત ખેડૂત સમાજની બેઠક યોજાઈ। પાવર ગ્રીડ વીજ લાઇન પ્રોજેક્ટને લઈને ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે। વળતર ચૂકવ્યા વિના જ ખેડૂતોના ખેતરોમાં કામ શરૂ થતાં જ વિરોધ કરવામાં આવ્યો। બેઠકમાં મોટી સંખ્યામાં અસરગ્રસ્ત ખેડૂતો હાજર રહ્યા છે। 3 વર્ષથી ગુજરાત ખેડૂત સમાજ પાવર ગ્રીડ પ્રોજેક્ટને લઈને આંદોલન કરી રહ્યું છે। ખેડૂતોને એક તો યોગ્ય વળતર નથી ચૂકવાતું, જેથી ખેડૂતો વિરોધ કરી રહ્યા છે। રોષે ભરાયેલા ખેડૂતોએ ખેતરમાં જ છાવણી નાખવાની તૈયારી બતાવી છે। જો યોગ્ય વળતર નહીં ચૂકવાય ત્યાં સુધી ખેતરમાં છાવણીમાં રહેશે તેવી તૈયારી ખેડૂતોએ બતાવી। પાણેઠા ગામમાં ભરતસિંહ કરીને અમારા અસરગ્રસ્ત ખેડૂત છે, એને પાક વળતર નથી આપ્યું અને ટાવર લાઈન નાખવાની વાત કરે છે, એનો અમે વિરોધ કરીએ છીએ। આજે આ વિસ્તારના અસરગ્રસ્ત ખેડૂતો અહીંયા ભેગા થયા હતા અને એક અવાજે ભરતસિંહભાઈના ખેતરમાં છાવણી ઊભી કરવા માટેનો અમે નિર્ણય કર્યો છે અને આવનારા દિવસોમાં આ વરસાદ થોડો હળવો થાય ત્યાર પછી અમે ત્યાં એક પરમેનન્ટ છાવણી નાખવા માટેનો આજે નિર્ણય કરવામાં આવ્યો છે અને જ્યાં સુધી ખેડૂતોની વળતરની વિસંગતતા જે છે એ દૂર ન થાય અને એક સરખું એક સમાન વળતર ન મળે ખાવડા લાઈન માટે, એને માટેનો અહીંયા આજે અમે કાર્યક્રમ નક્કી કર્યા છે।